તો ગાઈઝ આજે હું છે ને દાલ પૂરી અને કચોરી ખાવા આવી છું અને એ ભાવનગરની એકદમ ફેમસ છે. જે હું લાસ્ટ ટાઈમ મારા ફ્રેન્ડના ઘરે આવી હતી ને તો હું તમને બતાડું કે આંટીએ શું શું બનાવ્યું છે, કારણ કે આંટી છે ને ભાવનગરથી આવ્યા છે સ્પેશિયલ. આંટી ચલો હવે બોલો કે કેવી રીતના ખાવાનું. અમારી ભાવનગરની એકદમ ફેમસ દાળ કચોરી દાળ પૂરી છે. અચ્છા, ઓકે, બરાબર છે. આની સાથે આ ત્રણ વસ્તુ બધી મિક્સ થશે. આ ત્રણ ઓકે. અચ્છા, કચોરી છે, રાઈટ આવડિયા? આ કચોરી છે, હમ આ દાળ છે, હમ ચણા દાળ. બરોબર. આ એકદમ સ્પાઇસી મસ્ત અમારું ભાવનગરી બટેટાનું શાક. આ જે છે હા એમાં અલગ અલગ પુદીના ઓછા. ચટણી, હા કોથમીર ચટણી, હા આંબલીની ચટણી, હા લસણની ચટણી. હા આ તો બધાનો ફેમસ. કાંદા મરચા. આ તો કઈને દેવાય નહીં એવું. બરોબર. અને પાપડ. તો આ બધું હવે ખાવાનું. તો હવે આપણે ચાલુ કરીએ આંટી ખાવાનું. ખાઈને પછી તમે મને કહો કે કેટલા અરે ખુશ બેસ્ટ છે. મેન્યુ દસે આંટી. હું તો ફર્સ્ટ ટાઈમ ખાઉં છું એટલે બેસ્ટ મજા જ મેન્યુ આવશે. છે. અરે મજા. સેકન્ડ ટાઈમ આવ ત્યારે પાછું કંઈક નવી આઈટમ કરીને ખવડાવીશ. ઓકે આંટી. આંટી હવે ફાઇનલી બતાડશે કે દાલપુરી કેમ ખાવાની. તો આંટીએ પહેલા કચોરી નાખી, લીધી દાળ છે. નાખી. પછી ઓકે. અને આ છે બટાકાનું શાક. રસ્સાવાળું શાક. એકદમ તેલવાળું બટેટાનું શાક. રસ્સાવાળું શાક. અરે વાહ. અચ્છા, પછી પછી એની આમાંથી બધી ચટણી નાખવાની છે. જેટલી જોઈએ એટલી, રાઈટ? પછી તો આ પૂરી હેના માટે તમે પછી કેવી? આને મેશ કરી નાખે છે. બધું પીરસું પછી જો. અચ્છા, આ બે પૂરી આપી આંટીએ મને અને એક મરચું આપ્યું અને એક મસ્ત પાપડ આપ્યો. હવે આ બધી ચટણી આપણે જેટલી જોઈએ ને એટલી નાખવાની આની અંદર.